હેલો ફ્રેન્ડ્સ, આપણે આજે આ છે ને લોંગમાં ડિટેલમાં કઈ રીતે વોટર ડ્રોપનું આર્ટ કર્યું એ શીખવાનું છે. તો એની માટે છે ને બે વેરાયટીઝના ટોપ કોટ જોશે. તો આપણે સૌથી પહેલા તો મેં અહીંયા છે ને બેઝ કોટ લગાવીને નેલ્સને તૈયાર કરી નાખ્યો છે. ત્યારબાદ હું કેટાઈ પોલિશ લઉં છું. આપણે જે ન્યૂ કેટાઈનો સેટ આવ્યો છે ને જેલિસ બ્રાન્ડનો, એમાંથી 1 નંબરની હું કેટાઈ લઉં છું જે ગોલ્ડ કલરની છે. તો એને હું અહીંયા છે ને સૌથી પહેલા તો ફર્સ્ટ લેયર એપ્લાય કરવાની છું. જો આ રીતે. અને કેટાઈ પોલિશમાં હંમેશા કઈ રીતે પેઇન્ટ કરવી ને એ બી અહીંયા આપણને શીખી જવાનું છે ને આવડી જવાનું છે. તો સૌથી પહેલાં મેં ફર્સ્ટ લેયર એપ્લાય કર્યો છે અને એના બધા પાર્ટિકલ્સ હું છે ને બ્લેકમાં આવી રીતે કન્વર્ટ કરીશ. જો જેનાથી છે ને આખું એક આપણને બેઝ મળી ગયો છે ને આને હું 60 સેકન્ડ ક્યોર કરવા મૂકી દઈશ. આ શેની માટે કર્યું? જેવી શેરકાર્ડમાં ઇફેક્ટ છે ને એવી સેમ ટુ સેમ બતાવવા માટે તમારે કમ્પલસરી ફર્સ્ટ લેયર આ રીતે તમારે પાર્ટિકલ્સને ડીએક્ટિવ કરવાના છે. આને આપણે 60 સેકન્ડ યુએલએમમાં ક્યોર કરવા મૂકી દઈશું. લેયરને આપણે ક્યોર કરી દીધો. હવે આપણે સેકન્ડ લેયર લગાવવાનો છે. અને કેટાઈ પોલિશ છે ને જેલ પોલિશ કરતાં હંમેશાની માટે થોડીક થીક લાગે છે. યાદ રાખજો, આ વસ્તુ હંમેશાની માટે થોડીક થીક લાગે છે. ઓકે, જો આ રીતે આપણે સેકન્ડ લેયર બી લગાવી દીધો છે. અને આને હવે આપણે એક્ટિવ કરવાનો છે. મેગ્નેટ કઈ રીતે ફેરવું છું અને બેક કઈ રીતે લઉં છું ને એ વસ્તુનું ખાસ યાદ રાખજો. જો મેં પહેલાં વન સાઈડ પાર્ટિકલ એક્ટિવ કર્યા, પછી સેકન્ડ સાઈડ એક્ટિવ કર્યા. જો બધા પાર્ટિકલ્સ સેન્ટરમાં આવી ગયા. અને હવે હું આમાંથી છે ને ફ્રેન્ચ આખો ક્રિએટ કરવાની છું. જો આ જ રીતે આખે આખું. બસ અહીંયા મેં 2 સેકન્ડ મેગ્નેટને હોલ્ડ કર્યું અને હવે હું રિટર્ન લઈ લઈશ ફૂલ સ્પીડમાં. જો મારો આખો ફ્રેન્ચમાં આખો નેલ્સ અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. આને હું ફટાફટ 60 સેકન્ડ માટે યુએલએમમાં ક્યોર કરવા મૂકી દઈશ. આપણે સ્ટેપ 1 નો ટોપ કોટ એટલે કે આનો જે સ્ટેપ 1 નો ટોપ કોટ છે ને એ આપણે લગાવવાનો છે. આપણે કેટાઈ પોલિશને એક્ટિવેટેડ કરીને ક્યોર કરી દીધી છે. અને આ ટોપ કોટને આપણે બસ આપણે જેમ રેગ્યુલર ટોપ કોટ લગાવીએ છીએ ને એ રીતે જ લગાવી દેવાનો છે આખા નેલ્સ ઉપર. ક્યાંયથી બાકી ન રહી જાય ને એ વસ્તુ તમારે ખાસ ધ્યાન દેવાની છે. ઓકે, અને ટોપ કોટ હંમેશાની માટે એકદમ પતલો નથી લગાવવાનો. આપણે થોડોક સ્લાઇટલી જાડો લગાવવાનો છે. ઓકે, ચાલો આને હવે આપણે યુએલએમમાં 60 સેકન્ડ માટે ક્યોર કરી દઈશું. આપણે સેકન્ડ ટોપ કોટ જે સ્પેશિયલ વોટર ડ્રોપનો ટોપ કોટ છે ને એ લેવાનો છે. અને આ ટોપ કોટને આપણે છે ને પતલો લગાવવાનો છે. મતલબ કે બંને સાઈડથી જો મેં નિતારી લીધો છે, ત્યારબાદ જે બચેલો ટોપ કોટ છે ને એને આપણે આમાં લગાવવાનો છે. અને આ છે ને તમે જ્યારે બી લગાવશો ને ત્યારે એની જાતે જ ઇન્સ્ટન્ટલી વોટર ડ્રોપમાં કન્વર્ટ થઈ જવાનો છે. હવે આમાં તમારે એક ખાસ વસ્તુનું યાદ રાખવાનું છે. અહીંયા વોટર ડ્રોપમાં 2 મિનિટનો ટાઈમ લેશે, પણ એની માટે તમારે આની જો નીચેનો ક્રિસ્ટલ ટોપ કોટ છે ને ક્રિસ્ટલ ટોપ કોટ જ ફરજિયાત લેવાનો છે. આપણો જે રેગ્યુલર ક્રિસ્ટલ ટોપ કોટ છે એ આમાં નથી. આની ક્વોલિટી અલગ છે. ભલે નામ તમને ક્રિસ્ટલ દેખાય પણ ક્વોલિટી અલગ છે. આની માટે સ્પેશિયલી સ્ટેપ 1 માં તમારે આ જ ક્રિસ્ટલ જોશે. બીજો કોઈ ક્રિસ્ટલ યુઝ કરશો ને તો આવી રીતે વોટર ડ્રોપમાં કન્વર્ટ નહીં થાય. જો આપણું અહીંયા વોટર ડ્રોપમાં કન્વર્ટ થઈ ગયું છે. અને આફ્ટર 2 મિનિટના વેઇટિંગ પછી તમને સેમ ટુ સેમ આ જ રિઝલ્ટ મળી જવાનું છે. જો આવી રીતે અનઇવનલી બધા પણ બહુ જ મસ્ત લાગે ને એવા વોટર ડ્રોપ આખા કન્વર્ટ થઈ જવાના છે. તો આ હતું આપણું વોટર ડ્રોપનું આર્ટ. એકદમ ઇઝી છે અને તમે ઘરે આસાનીથી કરી શકવાના છો. અને ન્યૂ બહુ જ વાયરલ અને ટ્રેન્ડિંગ આર્ટ છે. તો ઓકે, બાય, થેન્ક યુ.